ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। नियम सार ग्रंथाधिराज निश्चय प्रत्याख्यान अधिकार केवल 12 गाथाओं અને 25 કળશ। આજનો અપૂર્વ સ્વાધ્યાય 95, 96, 97 4 ગાથાઓ પૂરી થઈ અને આજે 97 નંબરની ગાથામાં ખાસ કરીને આત્મભાવના સાધકને કેવી રીતે કરવી જોઈએ। દુનિયામાં જે આપણે ભાવના શબ્દનો પ્રયોગ કરીએ એની સાથે આ શબ્દના દૂર દૂરના કોઈ સંબંધ નથી। મને દાન દેવાના ભાવ, પૂજા કરવાના ભાવ, સ્વાધ્યાય સાંભળવાના ભાવ, મહિનાઓ સુધી સોનગઢ શિખરજી જેવી જગ્યાએ રહીને સાધના કરવાની ભાવના, એવા વિકલ્પો સાથે અહીંયા ભાવના શબ્દનો અર્થ છે। બહુ ઊંચી, બહુ ઊંડી, બહુ કામની, પ્રયોજનભૂત, એમ સમજો ને કે અધ્યાત્મનો આંતરડાની વાત ચાલે છે। બિલકુલ મૂળ વાત। બહુ કોઈ લાંબી વાત ન કરીએ આપણે, કલાક, 2 કલાક, 4 કલાક, 40 મિનિટ, કાંઈ જરૂર નથી। આ ગાથા અને આ ગાથાનો ભાવ, જો ગાથાનો અર્થ અને ગાથાનો ભાવાર્થ, શું કીધું? સાંભળો છો બરાબર? ગાથાનો અર્થ અને ગાથાનો ભાવાર્થ। અર્થ છે, ભાવાર્થ છે છું। સ્ક્રીન ઉપર જો 2 અક્ષરો લખ્યા છે અને બહુ વિચારીને છે પછી બરોબર ચિહ્ન આપેલું છે, ઇઝ ઇક્વલ ટુ, દેખાય છે સ્ક્રીન ઉપર? છે છું, બસ વાત પૂરી। પહેલાં તો મેં સ્લાઇડમાં એવું લખ્યું હતું છે તે છું, પણ મને એ ખટક્યું। છે તે ક્યાં છે? છે એ તો છું મેં। મને આજે ત્રંબકભાઈ બહુ યાદ આવ્યા આજે આ વ્યાખ્યાન સાંભળતી વખતે। ત્રંબકભાઈ જામનગર એમ કહેતા હંમેશા, હું છું બાકી બધું છે। હું છું અને બાકી બધું છે। છે સાથે મારે શું લેવું દેવું? કે તમને સમજાય છે કે નહીં? હું છું કીધું ને, હું છું બાકી બધું છે। છેમાં છુંપણું ક્યાં? મારા છુંપણામાં છેપણું છે દુનિયાનું। બોલો, મુકેશ અંબાણી અબજોમાં રમતા હોય
પેલા શું નાનો ભાઈ અનિલ અંબાની, એને તો લાખના મોહતાજ થવું પડે ને. દરેકનું ભાગ્ય છે કે નહીં? એક જ માના બે સંતાન. એને એમ સમજો અધ્યાત્મની ભાષામાં, વેદની કર્મરૂપી ચાંડાળની એના બે સંતાન, સાતા અને અસાતા. હવે જોજો, બહુ સરસ વાત કરું છું, બહુ ઝીણી વાત છે. સાતા અસાતાને સાતા આપે અને અસાતામાં સાતાને અસાતા આપવાની હિંમત. તો ભાષા સમજાય છે, ગૂઢ ભાષા સમજાય છે. આખી ભાષામાં નથી બોલતો. બોલો કે તમે ગુલાબ શબ્દ સાંભળતા હોય તો શું યાદ આવે? યાદ આવે ને બધું. ગુલાબ, ઓલા ગુલાબની વાત નથી કરતો, તેલવાળી વાત કરું છું. તેલની ઘાની અને ફેક્ટરી બધું યાદ આવે કે નહીં? શબ્દ સાંભળતા હોય તો જ. ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય એ દ્રષ્ટિ બહુ સરસ હતી, બહુ સરસ. 30 જ મિનિટ 32 જ મિનિટ લીધી છે, તો બહુ જોરદાર વાત હતી. આપણે ગરીબડો છે અને બિચારો છે, લપવાળો માણસ છે, બોગસ માણસ છે, હા 420 માણસ છે. આંકડાકીય બાબતમાં અથવા શબ્દોને એક શબ્દમાં જ એનો આખું વ્યક્તિત્વ જડી દેતા હોય છે. અરે એ માણસ બહુ લપવાળો છે. સામેવાળાને કાંઈ કહેવાની જરૂરત નથી, લપવાળો છે એમ કીધું એટલે વાત પૂરું. સમજાય છે? અરે માણસ બહુ ખરાબ છે. જો મા બાપ પોતાના સંતાનોને બીજાથી જ્યારે સાવચેત કરતા હોય ત્યારે આવા એકાદ શબ્દનો જ પ્રયોગ કરે. એ બહુ લોફર માણસ છે, એનામાં ક્યાંય સારા વટ નથી, એટલું જ કહે ને. વ્યક્તિની ઓળખાણમાં લાંબી ચોડી વાત નહીં કરે. અને એને સમજવું હોય તો સમજાઈ જાય કે આ શું કહેવા માંગે છે. બરાબર? કાલ રાત્રિના સ્વાધ્યાયનો વિષય હતો સાધુ શબ્દ સાંભળ્યા તો શું યાદ આવવું જોઈએ? સોલાબેન સાંભળજો, આજ બપોરે ખૂબ સરસ વાત હતી. અમારે નમો લોહે સર્વ સાવણમથી મતલબ નથી, ઉપાધ્યાયથી અમને મતલબ નથી, આચાર્યને અમને મતલબ નથી. સાધુ શબ્દ સાંભળતા અમારે અમારી સાધના, સ્વ સાધના સ્મરણમાં આવે એણે સાધુ શબ્દ પકડાનો. એનો અર્થ નહીં સમજવો, ભાવાર્થ સમજવો. દુકાને આપણે ગયા, આપણે કહીએ સાકર આપો, તો સાકર આપો એટલે કે સાકર, થર્મોકોલ ઉપર શબ્દ લખેલો સાકર, સાકર એવો શબ્દ આપે. શું આપે? સાકર કહેતા સાકરના ગાંગડા આપે ને. તો એ માત્ર શબ્દનો અર્થ નહીં સમજો, શબ્દનો ભાવાર્થ સમજો. અર્થ સમજવામાં હજી પરલક્ષ, ભાવાર્થ સમજવામાં સ્વલક્ષ છે, પ્રયોજનની પ્રસિદ્ધિ છે. ભાઈ રાજુભાઈ, તમારા બિઝનેસની લાઈનમાં લેંગ્વેજમાં આપણે કહીએ, રાજુભાઈ મને ફાસ્ટ ટ્રેક આપો. ગ્રાહક તરીકે ગયો અને એટલું જ કીધું, તમે બીજા 10 ઢગલા કર્યા પ્લેટફોર્મ ઉપર, નહીં આ નહીં હાલે. પેલું ટાઇટન વાળું કયું? ફાસ્ટ ટ્રેક જ. હા, એ ફાસ્ટ ટ્રેક બ્રાન્ડનું નામ લેતા હોય તો દુનિયાભરના બધા ઢગલા થાય કે નહીં. એક બહુ ગજબનો ગુરુદેવશ્રી આજે ટપકો આપ્યો, લાગી આવે એવો. કુંવરજીભાઈનું ભલે ને નામ ન લીધું, પણ પાલેજના ધંધા વેપારની વાત કરી. પછી વચ્ચે એક બહુ સરસ વાત કહેવાય, આખો દી ચોખાની ગુણી અને ઘઉંની ગુણી અને આ ગુણી 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 એમ કરવાના ચક્કરમાં આ ગુણી રહી ગયું. ખબર નહીં, એમાં પુસ્તકમાં ગુણ લખેલું છે. જો
આ ગુણ રહી ગયો, એમ નહીં, આ ગુણી રહી ગયો. ગ્રંથમાં જુઓ તો છેલ્લા છે ને ગુણ લખેલું છે. જો ગુણ નહીં, ઓલી ગુણી 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 કહેતા આ અનંત ગુણોનો સ્વભાવ ગુણી રહી ગયો. જો એમાં એક ગુરુદેવશ્રીનો સ્પષ્ટ ઈશારો છે. રતનભાઈ ગોતવામાં તમે સમયને ખરાબ કરતા, વાત સમજો. હા, ચોખાની ગુણી અને ઘઉંની ગુણી, દુનિયાભરનો બધો વિસ્તાર, પરિગ્રહના પોટલા ભરવામાં આ જે પોટલું, આ ખજાનો, આ માલ જે હતો એ રહી ગયો. ગઈકાલના સવારના સ્વાધ્યાયની ભાષામાં કહીએ, સૌનું કરવામાં ગયો, પોતાનો કરવાનો રહી ગયો. પકડાનો સમજાય છે? હવે મૂળ વાત, મારે પણ બહુ ટૂંકી વાત કરવાનું મન થાય છે. આ ગાથામાં જો 3 બાબતો આવી. નિજ ભાવને છોડે નહીં, પરભાવને ગ્રહે નહીં, 2 વાત થઈ, અને સર્વને જોઈએ જાણે. 3 જ વાત છે. હવે ટીકાકારે રંગોળી કરી, નિજ ભાવને છોડે નહીં. જો સાંભળજો 3 વખત કહો છો. પદ્મપ્રમલધારી દેવે છોડે નહીં એના ઉપર જોર મેં આપ્યો. એ નિજ ભાવ કેવો? જેને છોડતો નથી. એક વાત સમજો શૈલાબેન, આ ગાથા જ્ઞાની વાળી ગાથા નહીં, જ્ઞાન સ્વભાવ વાળી ગાથા છે. બહુ ઊંડી વાત ચાલે છે. આપણને છોડે ને, નિજ ભાવને છોડે ને, આપણને સાધક જ દેખાય નહીં. પદ્મ બ્રહ્મધારીને સાધક નથી દેખાતો, સ્વભાવ દેખાય છે. બોલો સિમ્પલ દાખલો, બરફ ટાઢકને છોડે છે, બરફ શીતળતાને છોડે છે, બરફ શીતળ સ્વભાવને ત્યજે છે, ત્યજતો નથી, છોડતો નથી. અને અગ્નિના ગરમ સ્વભાવને ગ્રહે છે નહીં. બસ બરફ જેમ શીતળતાને છોડે નહીં, ઉષ્ણતાને ગ્રહે નહીં, એમ અહીંયા કહે છે કારણ સ્વભાવ ભાવભૂત આત્મા સ્વભાવને છોડતો નથી, વિભાવને ગ્રહતો નથી, અને જોવા અને જાણવાનો સ્વભાવ જે છે એ પોતાનો ધંધો પરિણમન કર્યા રાખે. આટલું જ છે આમાં આ ગાથામાં. નિજ ભાવને છોડે નહીં. પાના નંબર 34. શું કીધું પાનું? 34. સમયસારની 34મી ગાથા યાદ કરો. નાણમ પચ્ચખાણમ, જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. હમણાં જ ગાથા આપણે આવી ગઈ છે 96 નંબરની ગાથાની ટીકામાં. નાદૂન પરદવમ પરભાવમ, મૂળ ગાથા જો શરૂઆતમાં જ આવેલી છે. તમે લોકો બહુ એકાગ્ર કરીને સાંભળજો. ઉપયોગ જરાય આમ તેમ થાય તો કાંઈ પકડાય નહીં. શૈલાબેન સમજાય છે? સૂક્ષ્મતા સમજાય છે? આજની આ વ્યાખ્યાનમાં જે કહેવા માંગે છે 100 ટંચ સોનાની વાત છે, ઘરેણાઓની વાત નથી. શું કીધું? આ સોનાની લગડીની વાત ચાલે છે, ઘરેણાઓની વાત નહીં. જડ ભરતની તો વાત જ નહીં, ઇમિટેશનની તો વાત જ નહીં. શું સમજાણું? કોઈ સારા પૈસાવાળા હોય અને લાણી વહેંચી જાણે, સર્વસામાન્ય મધ્યમ વર્ગી હોય તો મોટા મોટા ડબ્બા, ઓલા જાર તેલના, ચોખાના, વાસણ કુસન, બેડું આપે. દીકરીના લગ્ન હોય, દીકરાના લગ્ન હોય, બહારની બધી વસ્તુ આમ ભમકા હોય, દેખાય. બહુ પૈસાવાળા હોય, ખૂબ પૈસાવાળા હોય, શું આપે? ચાંદીના સિક્કા આપે. હજી એ પૈસાવાળા હોય તો કદાચ સોનાના 1 ગ્રામ, 2 ગ્રામ, 10 ગ્રામના સિક્કા, લગડી આપે. એમ કહું છું. હવે લગડીનું પેકિંગ કેવડું હોય? સાવ અવળું ને નાનકડું.
પેકિંગ નાનકડો પણ માલ એવી આ ગાથા છે. અધિકાર નાનકડો છે, 12 અધિકાર, 12 ગાથાઓ વાળો. 12ની પણ વાત જવા દો, અહીંયા તો આ એક જ ગાથાની વાત કરો ને. 97 નંબરની ગાથા, 34 પાનું, 97 નંબરની ગાથા, 9 અને 7, બસ 97 નંબરની ગાથા. સોનાની લગડી છે. છું વાંચો તો કેતનભાઈ, વાંચતા આવડ્યા? છે બરોબર છું. આ સોનાની લગડી છે. સોનું તોય જળ. બહુ માર્મિક વાત છે. આ હું ભાવુકતામાં નથી કહેતો, બહુ ધ્યાનથી સાંભળજો. અને આ કોઈ પંડિતજીની વાત છે કે ગુરુદેવના ઘરની વાત છે, નથી કુંદ દેવના ઘરની વાત, નથી પદ્મપ્રમલધરી દેવના ઘરની વાત, કોઈના ઘરની વાત નથી. કેવું હોય તો એ તીર્થંકર ભગવંતોનો અનાદિનો અભિપ્રાય. આજે ગુરુદેવસિંહજી બોલ્યા, મને એટલો હૃદય પુલકિત થયો. પુણ્ય હે છે એ કોઈની વ્યક્તિની વાત છે? બોલો રાજુભાઈ. હા, અભિષેક પ્રક્ષાલાદિ કરવામાં દિવસની ચર્યા, દિનચર્યા, પ્રમાદચર્યા નહીં, એ કોઈની વ્યક્તિની વાત છે કે આગમની વાત છે? તો વસ્તુની વાત છે કે નહીં, આગમની વાત છે કે નહીં? પોઈન્ટ સમજાણો? એમ છે એ સ્વભાવ છે, છે એ સમજ્યા, શું એવી રીતે સમાણા છે એ સમજણનો પોઈન્ટ છે, અને છું એ સમાવવાનો પોઈન્ટ છે. કૃપાળુદેવની ભાષામાં કહીએ સમજા તે સમાયા. બસ આ બે માં આવી જાય છે એમ સમજ્યા, છું એમ સમાયા. આટલો જ સમયસાર, આટલો જ નિયમસાર, આટલો જ પ્રવચનસાર છે. ગુરુદેવશ્રીના 45 વર્ષના 9,500 પ્રવચનોનો સાર આટલો જ છે. આમ છે, આમ છે. આમ છે એ વ્યવહાર. શું બોલ્યો? આમ છે એ વ્યવહાર. વ્યવહાર ક્યાંથી આવ્યો? આગમનો વ્યવહાર, દેવશાસ્ત્ર ગુરુનો વ્યવહાર, છ દ્રવ્યનો વ્યવહાર, સાત તત્વનો વ્યવહાર, આત્મા પરમાત્માનો બહારનો વ્યવહાર, અને આત્માની જ કથા, કારણ પરમાત્મા, કાર્ય પરમાત્મા, એવો છે, એવો છે, એવો છે, એ માટે વ્યવહાર. છું એ અધ્યાત્મ. સમજો. હા, તમે આડો અવળો લખતા નહીં, મને બદનામ કરતા નહીં. બહુ ધ્યાનથી સમજો આ વાત. છે એ વ્યવહાર કેવી રીતે થયો? દેવગુરુ ધર્મ છે કે નહીં, સાત તત્વ છે કે નહીં, નવ પદાર્થ છે કે નહીં, કારણ પરમાત્મા છે કે નહીં, આત્મા છે કે નહીં, આવી જ ભાષામાં બોલીએ છીએ આપણે. તો છે પ્રમાણનો પ્રમેય છે. પહેલા મેં થોડીક હજી ઊંડી વાત કરું છું. એ પ્રમાણનો પ્રમેય છે. પ્રમેય છે એ પ્રમેયના બહાર નહીં જવાનું, એ પ્રમાણના બહાર નહીં જવાનું, અને એમાં ને એમાં અટકી નહીં મરવાનું. એ બધો વ્યવહારમાં જો પ્રમાણમાંથી બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં, એ બેઉ વ્યવહાર. અહીંયા કહે છે માંથી એક ડગલા આગળ. વીરજીભાઈને ગુરુદેવશ્રી તો સમજાયું, કારણ પરમાત્મા છે એ તો છે, પણ છું એવો સ્વીકાર ક્યાં? હા, છોકરું ગોદડો ઓળીને સૂતું હોય, મા બાપ ઠપકો આપે, જો સૂર્ય ક્યાં સુધી ઉગી આવ્યા, દી તો જો 4 કલાક થઈ, પણ ગોદડું ઓળીને બારી બારણા બહાર આવે તો ને પ્રમાદમાં, નિંદરમાં, આળસમાં, અજ્ઞાનમાં, હજી સાંભળો, ઔદૈહિક અજ્ઞાનમાં. શેમાં?
કેતનભાઈ 2 અને 2 કેટલા થાય? હું કહું 5. તમે કહો કે સાહેબ તમે ભૂપતભાઈને પૂછો, રાજુભાઈને પૂછો, ભરતભાઈને પૂછો. હા પૂછો પૂછો, તમે જેટલા છે અહીંયા એમને પૂછો, ફોન કરી કરીને રાજકોટમાં જેટલા છે એમને પૂછો, દેશ દુનિયાના બધા નેતાઓને પૂછો, 140 કરોડ પ્રજાને પૂછો. પણ હું તો એમ જ કહું કે 2 અને 2 5. કેમ કે હું તો 5 માનું છું ને, અને મારે 4 તો માનવું જ નથી ને. તો મારા અજ્ઞાનના ખાંચામાં તો 2 અને 2 કેટલા છે? 5 જ છે ને. નહીં પણ સાહેબ સિમંદર ભગવાન પણ 4 જ જાણતા હશે. મારે નથી જાણવું ને, મારે નથી સ્વીકારવું ને. અજ્ઞાનના પડ આવા હોય, કોઈ વાતે નહીં સમજે. જાડી ચામડી એને કહેવાય. એને કહેવાય એવા જીવોને લક્ષીને જ કહેવતો બની છે, ભેંસની સામે ભાગવતની. ભેંસ બુદ્ધિવાળા હોય બધા. કેટલું સરસ છે એ બધો વ્યવહાર. બોલો અસદબુદ્ધ વ્યવહાર વગેરે એમ નહીં સમજવું. 6 દ્રવ્ય છે, 7 તત્વો છે, આત્મા છે, પરમાત્મા છે, કારણ પરમાત્મા છે. હજી આગળ જાઓ. સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર્ય છે. અરે ભેદરૂપ રત્નત્રય છે. હજી આગળ અભેદરૂપ રત્નત્રય છે. છે વાળી ભાષા અને ભાવો એ બધા અર્થની દુનિયા છે. એ આગમનો વ્યવહાર છે અને બધી બધીને અધ્યાત્મનો વ્યવહાર છે. બેનો બહુ મોડા પડ્યા તમે. બહુ ગજબની વાત બધી છૂટી ગઈ. છે માંથી ઊભો થઈને તારે અંદર આવવું જ પડશે. ઘરે આપણે 4 જણા બેઠા, 4 જણા માટે સરસ મજાનું શરબત 4 ગ્લાસ ભરીને ટ્રેમાં આવેલું છે. કેતનભાઈ મારે કેટલાની ચિંતા કરવી? એમાં 4 ગ્લાસમાંથી કઈ ગ્લાસની ચિંતા કરવી એમ કહું છું. કેટલા ગ્લાસની ચિંતા કરવી? બસ એ અધ્યાત્મ છે. બીજા બધા 3 પીવે કે ફેંકે, તો છે પનામાં ઘણું બધું છે, પણ છે પનામાંથી મારે શું પણ કાઢવું? અહીંયા તો એ છે એ બધું સર્વસ્વ આત્મા છે એમ કહે છે. નિજ ભાવને છોડતો નથી. પકડજો બેનો. હવે હું થોડું કોમ્પ્લિકેટેડ વાત કરું છું. શક્તિનું નામ છે ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. તો નિજ ભાવને જો પહેલા તો એ શક્તિનો અર્થ સમજો. ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. કઈ શક્તિ? ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. બહુ ગોઠવો હો મગજમાં, એ શબ્દ બરાબર ગોઠવો તો જ સમજાય. એક સેકન્ડ. શું કહે છે? ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ 16મી શક્તિ છે. અન્ಯೂન અતિરિક્ત સ્વરૂપ નિયતત્વ રૂપા ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. થોડોક એનો અર્થ સમજો. જે એક મિનિટ. જે ઘટતું નથી કે વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વ રૂપ નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ.
શું આ વ્યાખ્યા સમજીને કંઈક આંદોલન થાય છે અંદરમાં? બહુ વિચારીને હું વાત કરું. ત્યાગ અને ગ્રહણની તો વાત કંઈ આવી જ નથી વ્યાખ્યામાં. ક્યાં આવી? બોલો. ત્યાગ અને ગ્રહણની તો આમાં કંઈ વાત જ નથી. ફરીથી સાંભળો. જે ઘટતું નથી, શબ્દ તરફ ધ્યાન આપજો. અન્યૂનમ, ન્યૂનમ ભાવ હસન કરો. ન્યૂનતા જેમાં નથી એટલે ઘટતું નથી. અને પછી લખ્યું છે અતિરિક્ત, એટલે અતિરિક્તપણું એમાં કાંઈ છે નહીં, એટલે વધવાપણું એમાં છે નહીં, વધારોપણું એમાં કાંઈ છે નહીં, ઘટાડવાપણું નથી, ઘટવાપણું નથી અને વધવાપણું નથી. હવે આને જો આના કોમ્બિનેશન કેવા કરે છે? ઘટવાપણું જેમાં નથી એટલે શૂન્ય છે. શેનાથી શૂન્ય છે? ત્યાગથી શૂન્ય છે. શું સમજાણો? આ બધી બહુ બારીક ઓપરેશનો છે. આ 27 શક્તિઓના નામ યાદ રહી ગયા અને સભાએ તાળી પાડી અને એમાં કાંઈ માલ નથી. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. શક્તિ કેવી? ત્યાગોપાદાન શૂન્યત્વ. હવે એને લખો. ત્યાગ શૂન્યત્વ, ઉપાદાન શૂન્યત્વ. શૂન્યપણું એટલે એમાં છે જ નહીં એવી શક્તિ. ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ આખું નામ. હવે એના ટુકડા કરો. ત્યાગ શૂન્યત્વ શક્તિ, ઉપાદાન શૂન્યત્વ શક્તિ. બે થયા ને પડે ના. એટલે એમાં ત્યાગવાપણું કાંઈ નથી, ગ્રહવાપણું કાંઈ નથી. હવે એને બીજા અર્થમાં ત્યાગવાપણું એટલે છોડવાપણું જેમાં નથી. ત્રીજો અર્થ ત્યાગવાપણું નથી એટલે એમાંથી કાંઈ જાય એવું નથી. એટલે જ ગાથામાં પહેલો જે વિશેષણ આપ્યું છે નિજ ભાવને છોડે નહીં, એ ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ વાળો ત્યાગ શૂન્યત્વની વાત છે. કેટલું પકડાય છે આમાં? ફરીથી બોલું છું. ત્યાગ શબ્દ સાંભળતા બહારના નાટકને યાદ નહીં કરવા. અમે મીઠું છોડ્યું અને મરચું છોડ્યું અને અમે લાડવા છોડ્યા. હા, અમે હવે અનાજ નથી ખાતા. એમ પાણી કેટલા પીવો? જેટલું મગરમચ્છ પીવે. કષાય ભાવો તો તારે ઠલવવાની જ. કષાયો કોઈને મૂકશે નહીં. કીધું તું મેં પારણા કરવાનું. મેં રોટલી નહીં હાલે, ભાત નહીં હાલે, શું હાલે? મગનું પાણી. કેટલું? 5 લીટર. શું ભૂપતભાઈ? આવા ક્રિયાકાંડ પર જ ગુરુદેવશ્રીએ પ્રહાર કર્યા છે. મેં તો કંઈ એવું સાંભળ્યું છે, કોઈ દિવસ પગ નથી મૂક્યો. આપણા ઘણા બધા જાણીતા ઓળખીતા બધા જીવો પારણા માટે જતા હોય છે, પહોંચતા હોય છે. અને તો ગજબ થાય ત્યારે એક મુમુક્ષુનું તારું ઘર ધારણા અને પારણા માટે લાયક નથી, તારે અપાશ્રયના પગથિયે ચડવા પડે. ગ્રહિત મિથ્યાત્વનું પોષણ છે. માન કે ન માન, અનાયતન છે. હા, એક વાક્ય બોલો. સ્થાનકવાસી બહુ સારા. એવું આપણે બોલ્યા ને, શું થયું? 70 કોડા કોડી દર્શન મોરીનો આશ્રવબંધ નિયમથી થાય. કેમ? કેમ કે સાચા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેની શ્રદ્ધા તારી ચલબલ ચલબલ છે. એટલે ઓલામાં કંઈક તો સારું છે ને. કુગુરુ કુદેવ વૃષકી પ્રશંસ ન ઉચ્ચરે, પ્રશંસા પણ નહીં. કેતનભાઈ સાંભળો છો? બેઉ કાને સાંભળો, બેઉ આંખે સાંભળો.
શ્વેતાંબરો હારા ને સ્થાનકવાસી તો હારા ને બહુ હોય હારા, એ લોકોનું તો એટલું આચરણ શુદ્ધ હોય ને ચોખ્ખું હોય ને આમ હોય ને તેમ હોય. અહીંયા સ્વભાવની વાત કર, બીજી બધી વાત મૂક. છોડવા પનાથી શુદ્ધ. વાહ, છોડવા પનો અનાદિનું જેમાં છૂટેલું છે. શું કીધું? ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિની વાત કરો છો. ત્યાગ શૂન્યત્વ. શૂન્યત્વ એટલે ટોટલી વેક્યુમ, ઝીરો. ત્યાગવા પણ જેમાં કંઈ નથી. તો છે ને, હા છે ને, શું છે? નિજ ભાવ છે તેને છોડે નહીં. સોનું કોઈ દી ચાંદી રૂપે થાય? ચાંદી કોઈ દી સોનું રૂપે થાય? ખ્યાલ ના આવે છે? બિલાડી વાઘ થાય કોઈ દી? વાઘ બિલાડી રૂપે થાય? કૂતરો શિયાળ રૂપે થાય? શિયાળ કૂતરા રૂપે થાય? પિંડ અને પ્રકૃતિ ભેગી છે. આજે માનો કાલે માનો. રાજુભાઈ, તમે મને એક સરસ દાખલો યાદ આવ્યો. કાગડા બધે કાળા હોય. કેવા ખબર? ખતરનાક વાત છે. લંડનમાં એક ભાઈ છે, અભિષેક પ્રેમી, પ્રક્ષાલ પ્રેમી. કેવો ખબર? એને સવારે ત્યાંના ટાઈમ પ્રમાણે 5:45-6 વાગે તો જીમમાં જવાનો હોય. 365 દિવસ 3 વખત નહાય. છે દેખાવામાં તો કાળા ડિબાંગ જ, વાદળ છાયો જ છે. નામ કંઈક ભૂલાય છે. એની બેન બહુ ક્લોઝ છે, સ્વાધ્યાયમાં વરે મારી સાથે સોનગઢમાં આવતી હોય છે. છે ને વિજયનભાઈ, શીતલબેન નથી? શીતલબેન અલીગઢમાં જે શચી ઇન્દ્રાણી થઈ હતી. કચરાભાઈ, ભગવાનજીભાઈ કચરાભાઈ શાહના દીકરાની, મોટા દીકરાની પુત્રવધુ. એમના પરિવારમાં કજીનમાં છે બીના. હા, બીના નામ છે એનું, જે બહેન છે એની, બીનાનો ભાઈ. એવો માતા ભારે, એવો માતા ભારે, કલ્પના જ ન કરી શકો. એ મારે 6 વાગે જવાનું છે અભિષેકમાં, મારે 5:45 વાગે તો હું પ્રક્ષાલ કરીને જઈશ. એ મારો નિયમ છે. આવી લડાઈ મારી પાસે આવી ત્યારે, હું જ્યારે ગયો હતો ત્યારે હું તો માથું જ પકડીને બેઠો. બધા ભાઈ સાહેબને જીમમાં જવાનું છે એટલે 5:30 5:45 અભિષેક કરીને જવાનું છે. એટલે ભગવાનનો અભિષેક એના પ્રમાણે હાલશે. મેં કીધું ધોરાજી તો ગુજરાતમાં છે, લંડનમાં ક્યાંથી આવ્યું? ઘરની ધોરાજી. એટલે આ જીવોને સગવડીયો ધર્મ અમે અમારી રીતે કરશું. અમારે દિવસ રાત આગમ એની સાથે કાંઈ. ત્યારે મને વિચાર આવ્યા, 2009-10ની વાત કરું છું. કાગડા તો બધે કાળા હોય છે. અને ઓવલમાં, ત્યાં લંડનના ઓવલમાં લગભગ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મેચ બપોરે તો મેં સ્વાધ્યાય હતું નહીં, સવાર સાંજે જ હોય. અને ડે નાઇટ મેચ હતી. સહેજ વાત થતી હોય ક્રિકેટની વગેરે વાત, મને કહે નહીં જવાનું જ. મને કહે હું એના કાકાને હારે બાજીને સાંજનું સ્વાધ્યાય કેન્સલ કરાય. બોલા, હું પંડિતજીને લઈ જાઉં છું, એને બહુ ક્રિકેટનો શોખ છે. કોઈની ઈચ્છાને આવી રીતે ન મરાય આપણે. બાજીની રીત ઓવલમાં પછી ગયા મેચ જોવા. એ આમ વ્યવહારિક બહુ સારું, પણ મને તો દયાને પાત્ર લાગ્યું, કરુણાને પાત્ર લાગ્યું. મેં એને ત્યાં ક્રિકેટ વખતે પણ કીધું સ્ટેડિયમમાં, મેં કીધું યાર તમે ઓલા પ્રક્ષાલની બાબતમાં જે માથાકૂટ કરો છો ને યાર, એ ન કરાય. તમારાથી પહોંચી ન શકાય તો તમે તમારો અંતરાય સમજો, પણ દેશ અને કાળ અને શુદ્ધિ અને અશુદ્ધિનો બધો ખ્યાલ રાખીને ક્રિયાઓ કરવી જોઈએ. તમે એ જળ ઢાળવાનો, પ્રક્ષાલ કરવાનો એ અભિપ્રાય મનમાં ઠોકીને બેસાડ્યા છો, એમાં દિનચર્યા અને સદાચાર બધું ધ્યાન રાખવું જોઈએ ને. એમાં 6 કાય જીવોનો ઘાત નહીં થાય. તમે પ્રક્ષાલ ભેગા કરવાનો અભિપ્રાયમાં 6 કાય જીવોનો ઘાત થાય, રાત્રિચર્યાનો દોષ લાગે. તમે રાત્રિ તો પાણી નથી પીતા, રાત્રે જમતા તો નથી, તમે ખાતા તો નથી.
આ જે કરો છો ને એમાં રાત્રિ ભોજનનો બાપનો દોષ લાગે. સ્વીકાર કરે ને બીજા, સ્વીકાર કરે. પછી 10-12 દિવસ હું હતો, પછી ઠીક છે બધું. વળી પાછું 15-20 દિવસ પછી મેં વળી પાછું પૂછ્યું એને કે શું ચાલે છે. નહીં, એનું એ જેવું હતું એવું જ. આ મારી નજરોની સામે ઘટેલી ઘટના મેં 2 વખત જોઈને આવ્યો છું. સ્વરૂપ આવો છે ને, ત્યાગથી શૂન્ય સ્વભાવ છે. બસ વાત પૂરી. શૂન્ય એટલે ઝીરો. મારામાંથી કાંઈ છૂટે કે મારામાંથી કાંઈ જાય એવો મારો સ્વભાવ જ નથી. કેમ કે એ મારો સ્વભાવ, એને હું એવો પકડીને બેઠો છું, એ છૂટે નહીં અને હું એને છોડું નહીં. ગાથાની પહેલી વાત આ છે, નિજ ભાવને છોડે નહીં. એ ત્રિકાળ સ્વભાવની વાત ચાલે છે. દાખલામાં, ઉદાહરણમાં આપણે એટલું જ આપી શકીએ, ખાંડ છે ગળપણને છોડે, ગોળ છે ગળપણને છોડે. બોલો. માટી છે, માટી પનરને છોડે. લીંબુ છે ખટાશને છોડે. અરે ખટાશ એનો વૈભવ છે. દાખલા ભેદોની આપું છું, યાદ રાખજો. લીંબુ દ્રવ્ય છે, ખટાશ ગુણ છે. દ્રવ્ય ગુણ ભેદની ભાષાના દ્રષ્ટાંતો છે. સમજાવવું છે હવે. તો જે નિજ ભાવ જ એવો છે, હવે જો પકડાશે તમને, નિજ ભાવ જ એવો છે, એમાંથી કાંઈ છૂટે એવું નથી, એમાંથી કાંઈ જાય એવું નથી. સમજો કે ભગવાનની પ્રતિમા છે, પંચકલ્યાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, અને હું જઈને ઊભો, મને એમ લાગે કાન પાસે છે ને જરીક ઓલો ઉપસેલું છે, તો મારે એને ખરોચને કાઢી નાખવાનું. કંઈક ભગવાન સિમંદર ભગવાનના ગાલ ઉપર કંઈક નાનકડો કાળો કંઈક દાગો દેખાય, તો મારે જે છરી ચપ્પુને લઈને એને કાઢી નાખવાનું. અરે એ જીન પ્રતિમા છે, હવે એમાંથી કાંઈ ટંકોત કિરણ છે. એમ નિજ સ્વભાવ જ એવો છે. બોલો, શક્તિની ભાષામાં બોલો. નિજ સ્વભાવ જ એવો છે, એમાંથી કાંઈ છૂટે એવું નથી, અને એમાંથી કાંઈ છૂટે એવું નથી. અને સાધકની ભાષામાં કહીએ અથવા આત્મદ્રવ્ય સ્વભાવની વાત કરીએ, એ દ્રવ્ય જ એવો છે કે એ છોડે નહીં. હવે છોડે નહીં વાળી ભાષા છે ને, સાધક ઉપર લાગુ કરીએ તો જ પકડાય એવું છે. પ્રયોગ છે ને એના જીવનમાં, પ્રયોગ એના જીવનમાં છે કે નહીં. આગ લાગી, પાણી છાંટવાનું કે પેટ્રોલ? દુનિયામાં પેટ્રોલના કામ ઘણા કરે પેટ્રોલના કામ. તમે આમ કહેતા હતા, તમે એને મૂકોમાં, તમે સાંભળીને એમને વયા જાઓ, કેવું હાલે, આપણે સંભળાવી દેવાનો. આપણે કંઈ ઉના ઉતરતા. આને મહાવીર ન કહેવાય, આને નપુંસક કહેવાય, હિજડા કહેવાય. મીનાબેન શું કીધું? સાહેબ તમે મૂકોમાં, તમે સાંભળી જાઓ, અમને કેટલું દુઃખ થાય, તમે સમજાવી દો, તમે સંભળાવી દો. બેન, હું મહાવીરના માર્ગનો છું. શું સમજાય છે આ? કેમ કે મારો સ્વભાવ ભાવ જ એવો છે કે હું એને છોડે એવું નથી, અને એમાંથી કાંઈ છૂટે એવું નથી. નિજ ભાવને છોડે નહીં. હવે બીજી વાત બોલો આગળ. પર ભાવને નવગ્રહે. એ શું છે? ઉપાદાન શૂન્યત્વ. ઓલું ત્યાગ શૂન્યત્વ પહેલું, અને બીજું ઉપાદાન શૂન્યત્વ. આ નિયમસારની આ 97 નંબરની ગાથાની પહેલી લીટી ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિના પડઘા પાડે છે. નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ નવગ્રહે. ગ્રહવાપણું છે નહીં,
સાંભળો, થોડુંક આમ લો. પર ભાવમાંથી ગ્રહવાપણું નથી અને નિજ ભાવમાંથી છોડવાપણું નથી. નથી વાળી ભાષા, હવે અસ્થિવાળી ભાષા. નિજ ભાવમાં જ બધું ગ્રહવાપણું છે અને પર ભાવમાં બધું છોડવાપણું છે. નિજ ભાવમાં છોડવાપણું નથી, પર ભાવમાં ગ્રહવાપણું નથી. કેતનભાઈ કેટલું લક્ષણ સમજાય છે? અસ્થિ નાસ્તિ, અસ્થિ નાસ્તિ. નિજ ભાવ છે ને એમાં છોડવાપણું હોય નહીં, એમાં ગ્રહવાપણું જ છે, ગ્रहेલું જ છે. અને પરભાવમાં ગ્रहेલું છે જ નહીં. એ બધું છોડવાપણું એટલે સાંભળો, છોડવાપણું એટલે લેવા જેવું નથી એમ નહીં, એ છૂટેલું જ છે સ્વભાવ. છોડવાપણું એટલે છૂટેલો જ સ્વભાવ છે અને ઓલો ગ્રહવાપણું છે એટલે ગ્रहेલો જ સ્વભાવ છે. શું સમજાય છે? થોડી અંદરની ઝીણી વાત ચાલે છે. જો મેં મારી મસ્તી માનું છું, અંદરમાં ગ્रहेલો જ પડેલો છે અને ઓલો બહારનો છૂટેલો જ રહેલો છે. આટલું સમજાણું? ફરીથી, નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ ન ગ્રહે. તો ત્યાગ અને ગ્રહણ સંબંધની વાત. સ્વરૂપનો ત્યાગ નહીં, પરનો ગ્રહણ નહીં. આમાં બે શબ્દો આવ્યા, થોડુંક વિચારો. નિજ ભાવ અને પરભાવ આવ્યા ને બે શબ્દ. નિજ ભાવ એટલે એક ભાવ, પરભાવ એટલે અનેક ભાવ. નિજ ભાવ એટલે સ્વભાવ ભાવ, પરભાવ એટલે વિભાવ ભાવ. નિજ ભાવ એટલે નિર્વિકાર ભાવ, પરભાવ એટલે વિકાર ભાવ. નિજ ભાવ એટલે શુદ્ધ ભાવ, પરભાવ એટલે અશુદ્ધ ભાવ. બધા વિશેષણો સમજણ થાય ને આ બધું નીકળ્યા રાખે. હું અહીંયા કંઈ પંપ મારીને ગોઠવીને નથી બેઠો, પણ હું ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં બધું એનાલિસિસ કરતો હોઉં છું. એમાં શું કહેવા માંગે છે? ભાવ આસન અર્થ કામનો નથી, ભાવાર્થ કામનો છે. ઇંગ્લિશમાં અર્થ એટલે શું થાય? EARTH અર્થ એટલે શું થાય? અર્થ કામનું નથી. અરે ગામ કામનું નથી, વિશ્વ કામનું નથી, દુનિયા કામની નથી, ભાવાર્થ કામનું છે. કે ભાવનો જે અર્થ છે એ કામનો છે. પકડાય છે વાત? સમજાણું? થોડીક વિચિત્ર વાત કરું. સૌથી પહેલા આગળ ટીકામાં છીએ, ધ્યાન ગયું હોય ન ગયું હોય. વ્યાખ્યાન શરૂ થયું આજનું. પહેલું વાક્ય ગુરુદેવશ્રી બોલ્યા, પરમ ભાવનાની સન્મુખ એવા જ્ઞાનીને શિખામણ દીધી છે. સૌથી પહેલી વાત, કોને શિખામણ દીધી છે? રથ્યા પુરુષોને નહીં, ન્યાયની ભાષામાં રસ્તે રઝળતા અને રખડતાને નહીં. જેમ કે હું એક વિદ્વાન તરીકે સ્વાધ્યાયની પ્રેરણા કોને આપું? જેનામાં કંઈક લાયકાત, જેનામાં કંઈક આવવાની પાત્રતા દેખાય તો જ ને. ખ્યાલમાં આવે છે? પાત્ર વિના વસ્તુ ન જ રહે ને. હા, તો શિખામણ, શીખ શબ્દ છે છડાળામાં, શીખ. તાહી સુનો ભવિ મન થિર આન, જો ચાહો અપનો કલ્યાણ. જો કલ્યાણ કરવા માંગતા હો તો જે ત્રિભુવન में जीवानंत, सुख चाहे दुख ते भयवंत, ताते दुख हारी सुखकार
કહે શીખ યા શીખ. સમજદારને જ શિખામણ આપવામાં આવે, ના સમજને શિખામણ નહીં, ઠપકો આપવામાં આવે. થોડોક હજી એક વાત, ગઈકાલનો સ્વાધ્યાય રાત્રિનો જે લોકોએ પણ ઓનલાઈન હતા અને સાંભળ્યું અમને ખબર છે. અહો શબ્દ કીધું, અરે રે નહીં કીધું. મેં એનો અર્થ કર્યો. અહો મુનિરાજનો સમ્યક, અહો મુનિરાજની ચારિત્રની દશા, અહો કેવળ જ્ઞાન લેવાની તૈયારી. એમાં અહો બોલે, અરે રે ન બોલે. અરે રે ક્યાં બોલે? અરે રે જો ધંધાને મુકતા નથી, અરે રે જો બાયડી છોકરાના મુકતા નથી, અરે રે જો ને જગતની રુચિ એની છૂટતી નથી, અરે રે જો ને આત્માનું કરતા નથી. જ્યારે ઠપકો અને ધુતકારવામાં આવે ને ત્યારે અરે રે શબ્દનો પ્રયોગ થાય. અને જ્યારે ભક્તિ અને આદર અને સન્માનની વાત આવે ને અહો શબ્દનો પ્રયોગ. આપણે આંગણે ગુરુદેવશ્રી આવ્યા, પગલા કર્યા, અહો ધન્ય ભાગી, એમ જ બોલશો ને? એમ બોલશો અરે રે તમે આવ્યા? બોલો અરે રે કહેશું? કાં અટાણે આવ્યા એમ કહેશું? તમે વિચાર તો કરો. હા, અરે રે છે ને એ ધિક્કારવાના અર્થમાં આવે. સમજો આ વાતને. ધિક્કારવાને લાયક સંબોધન છે અરે રે. 14મી ગાથા ટીકા વાંચો સમયસર. રે આત્મ પંસન, રે એટલે અરે રે. ગુજરાતીમાં ને હિન્દીમાં અરે રે બોલીએ, સંસ્કૃતમાં અરે રે બોલવાની જરૂર નથી. રે રે મન તો પ્રાચીન ભજનોમાં પણ રે એટલો જ. એ રે માં જ બધું આવી ગયું, બધો ધિકાર એનો આવી ગયો. બહુ ગજબ છે ભાઈ. આ શબ્દોની માં ગંગા છે. ખ્યાલમાં આવ્યું? અરે રે અને અહો ભાવ, એની મેં કાલે રાત્રિ ચર્ચા કરી હતી સાધુ પદ સાથે. નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કहीं પણ નવગ્રહે, જાણે જુએ જે સર્વ. વાહ, શું બાકી રાખે? એમાં બે વાત લીધી છે, જાણે અને જુએ. ક્રમમાં સમજો તો આમ સમજો, જોએ અને જાણે, દ્રષ્ટા અને જ્ઞાતા. સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વની વાત છે આમાં. શું સમજાણો? પહેલી લીટીમાં ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિની વાત આવી. બીજી લીટીમાં સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિની વાત છે. આત્મજ્ઞાનમયી અને આત્મદર્શનમયી. જો ભાઈ સમયસારની બધી અપેક્ષાઓ ખ્યાલમાં હોય તો આ નિયમસાર ખુલે. શું કીધું? સર્વજ્ઞત્વ શક્તિમાં શું કીધું મેં? આત્મજ્ઞાનમય. અને સર્વદર્શિત્વમાં આત્મદર્શનમય. શક્તિઓમાં સ્વભાવ સિવાય બીજી કઈ વાત નથી. અનંતને અનંત રૂપે અવલોકે અને અનંતને અનંત રૂપે જાણે. તે હું. પ્રકૃતમાં જો સોહમ એટલે સોહમ. હજુ ભાઈ સર્વ શાંતિ કુરકુરુ સ્વાહા એના કરતા આ બહુ આઘું છે. ઓલું આંગણાનું છે. કયું? ઓમ રીમ અરહમ અસ્યા ઉષા સર્વ શાંતિ કુરકુરુ સ્વાહા. કુરુકુરુ વાળી વાત છે એમાં. આમાં કુરુકુરુ એટલે કરો કરો. અહીંયા કરો કરો વાળી વાત નથી, છે વાળી વાત છે. તે હું. એમાં કેટલી સ્થૂળતા, આમાં કેટલી સૂક્ષ્મતા. સૂક્ષ્મતા એટલે સાંભળો કહું. સૂક્ષ્મતા એટલે ઉપયોગ બહુ સૂક્ષ્મ કરીએ તો સમજાય, એમ નહીં અનુભવે સમજાય, એનું નામ સૂક્ષ્મ. ઉપયોગ બહુ સૂક્ષ્મ કરીને એ તો શેર બજાર વાળાને પણ સમજાય છે. એમાં શું છે?
પોતાનો જે હલાવતા હોય ને કોમ્પ્યુટર ઉપર આખો દી, એટલો બધો ઉપયોગ એવા સૂક્ષ્મ હોય અને એવો તૈયાર હોય કે 1 પૈસા જવા ન દે. ઉપયોગ બહુ સૂક્ષ્મ ને. હા, સૂક્ષ્મ ને. 4 ગતિ રખડવા માટે સૂક્ષ્મ. અનુભવથી જે પકડાય એનું નામ સૂક્ષ્મ, અને ઇન્દ્રિય જ્ઞાનથી પકડાય એનું નામ સ્થૂળ. સ્થૂળતાની વ્યાખ્યા એવી કરવી. તો આમાં જો પરમ ભાવનાની સન્મુખ એવા જ્ઞાનીને, કઈ ભાવનાની સન્મુખ? બાયડી, છોકરા, ધંધો, વ્યાપાર, માન, મર્તબા, સંગ, શિષ્ય વધે, એના સન્મુખ નથી. જે લૌકિક પ્રયોજનને લઈને જે ઊભા નથી એની વાત નથી. પરમ ભાવનાની સન્મુખ. હવે સાંભળો, હું જે કહેવા માંગતો હતો તમને, ગુરુદેવ જો વ્યાખ્યા ક્યાંથી ચાલુ કરી. પરમ ભાવ, જો પહેલો અક્ષર પરમ, ભાવના નહીં, પરમ ભાવ, એની વ્યાખ્યા ચાલુ કરી કે પરમ ભાવ એવો પારિણામિક સ્વભાવ, સહજ નિત્ય ધ્રુવ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, એ પરમ પારિણામિક ત્રિકાળ સ્વભાવ પલટતો પણ નથી અને પલટતામાં કદી આવતો નથી એવો ત્રિકાળી પરમ ભાવ. ભાવનાનો અર્થ ભાવનો ધરનાર, ભાવવાન. આ ડિક્શનરી ક્યાંય નહીં મળે તમને. જ્ઞાનીને શિખામણ આપે છે, જ્ઞાનીને સમજાવે છે. બોલો, શિખામણ આપો એટલે સમજાવે છે. એટલે કે એને કેમ હોય એ બતાવે છે. તત્વજ્ઞાનીને કેમ હોય અને શું કીધું? કેમ હોય અને શું હોય. આ 2 પ્રશ્નોમાં આખી ગાથા આવી ગઈ. કેમ હોય કે નિજ સ્વભાવને છોડે નહીં એમ હોય, અને પરભાવને ગ્રહે નહીં એમ હોય, અને સર્વને જાણે અને જુએ એમ જ હોય. સાંભળો, એ બધી વાત છે માં આવી. મારે મારી વાત કરવી છે ને. હા, એવું છે અને એવું હું છું. બસ એ અધ્યાત્મ. એટલે જ હું કહું છું આજનું વ્યાખ્યાન આ 2 અક્ષરો ઉપર ડિપેન્ડ છે. ગાથાની 1.5 લીટી છે ની વ્યાખ્યામાં છે. નિજ ભાવને છોડે નહીં એવું છે, પરભાવ કંઈ પણ ન ગ્રહે એવું છે, જાણે જુએ સર્વને એવું છે. છે 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 છે. હવે અંદરની વાત કરો. તે હું એમ જ્ઞાની ચિંતવે ઈચ્છું. કોકને વિચિત્ર લાગતું હશે. આ વિચિત્ર નથી, બહુ કામની વસ્તુ છે. તો પહેલો બોલ શું એની વ્યાખ્યા છે? ઝડપથી વાંચી જાઉં છું, તમે જોઈ શકો છો 34માં પાને. સમસ્ત પાપરૂપી બહાદુર શત્રુ સેનાની વિજય ધજાને લૂંટનારા, ત્રિકાળ નિરાવરણ નિરંજન નિજ પરમ ભાવને ક્યારેય છોડતો નથી. જો છો બરાબર ટીકામાં? તે કારણ પરમાત્મા તો છોડતો નથી, કેમ કે નિરાવરણ છે, ત્રિકાળ નિરાવરણ છે, નિરંજન છે, નિજ પરમ ભાવને છોડતો નથી. છે કેવો? સમસ્ત પાપરૂપી બહાદુર શત્રુ સેનાની વિજય ધ્વજાને લૂંટનારા. શત્રુની સેનાઓ કેવી છે કેતનભાઈ? બહાદુર છે. અને અહીંયા શું કહે છે? બહાદુર શત્રુની સેનાની વિજય ધ્વજાને પણ લૂંટનારા છે. બરાબર? તો એ બહાદુર થયો કે નમાલો થયો? બહાદુર સેનાને લૂંટનારો તો એ બહાદુરનો બાપ થયો ને. બહાદુર સિંહ બોલ્યા બોલ્યા. આ પહેલો બોલ. બીજો, પંચવિધ એટલે પંચ પરાવર્તન રૂપ સંસારની વૃદ્ધિના કારણભૂત વિભાવ પૂતગલ દ્રવ્યના સંયોગથી જનિત રાગાદી પરભાવને ગ્રહણ કરતો નથી, ગ્રહતો નથી. ગાથાનો બીજો હિસ્સો કયો? પરભાવને, હા, પરભાવને
નૈવમ ગૃહ્ણાતિ કમપી, કંઈ પણ ગ્રહણ કરતો નથી. કંઈ પણ ગ્રહણ, વાહ, ગજબ ગજબ ગજબ. આ આકિંચન્ય ધર્મની વાત છે. હજી વાત સાંભળો. નિજ ભાવને છોડતો નથી તો ઉત્તમ બ્રહ્મચર્ય છે. અને પરભાવનું કાંઈ પણ ગ્રહણ કરતો નથી, એ આકિંચન્ય ધર્મ છે. આવો ઉત્તમ બ્રહ્મચર્યને આકિંચન્ય ધર્મધારી ભગવાન આત્મા સૌને જુએ અને જાણે. જુએ અને જાણે એટલે તો ગ્રહતો નથી અને છોડતો નથી. મારું એમાં હિત શું? સોહમ, તે હું છું. ખ્યાલમાં આવ્યો? ચલો, કથા તો ઘણી છે, આ ગાથા ઉપર કરવા જેવી. ગુરુદેવશ્રીએ ઘણી 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 ચર્ચા ત્યાગ અને ગ્રહણના સંદર્ભમાં આજે કરી છે. અને એક જગ્યાએ તો ગુરુદેવશ્રીએ, ખબર, ભગવાનનો આ ઉપદેશ છે, 3 લોકના નાથ જિનેશ્વર દેવની આ વાણી છે. 39મું પાનું, બીજો ફકરો જો ઝડપથી જુઓ. ત્યાં લગલગાટ 11 શબ્દો બોલી ગયા, 11 નામ બોલી ગયા. પરમ ભાવ, કાળી ભાવ, નાયક ભાવ, પરમ પારિણામિક ભાવ, ધ્રુવ ભાવ, નિત્ય ભાવ, સચ્ચિદાનંદ ભાવ, અક્ષય ભાવ, અકળ ભાવ, અગમ્ય ભાવ, ધ્રુવ ભાવ. એ સમ્યક દર્શનનો વિષય છે. તમે મને ગાંડામાં ખતવશો, પણ હું તમને એક વાત કરું. મને ખબર શું વિચાર્યા હતા? ગુરુદેવના પ્રવચન પછી આપણે આ પાનું કાઢવાનું અને બેસવાનું, અને તમને બધાને કહેવાનું આંખો બંધ કરીને બેસો અને હું જે બોલું છું રિપીટ કરો. પરમ ભાવ સ્વરૂપો ત્રિકાળી ભાવ સ્વરૂપો જ્ઞાયક ભાવ સ્વરૂપો. ભાઈ આ 11 મંત્રો કરો સાથે. ક્યાંય રામાયણ કરવા જેવું નથી આમાં. એના ઉપર 2 લીટી જો, શાંતિભાઈ કઠન પડે એ શ્રદ્ધામાં ક્યારે મૂકે અને આચરણ ક્યારે કરે. પ્રભુ જિંદગી ચાલી જાય છે, મોતની નજીક છે, 50-60 વર્ષ ગયા એટલા હવે કોઈને જવાના. વિચારશો. ઓમ નમઃ.